Hello everybody. Good morning my dear friends. How are you? Fine. તાજા મજા હશો, ખુશ મિજાજમાં હશો. ઘરે તમારી પરવરિશ થવી જોઈએ એના કરતાં વધારે થઈ રહી હશે, કેમ કે ક્યાંય બહાર જવાની તો મનાઈ છે. આજે સ્પેશિયલી આપણી સ્કૂલની ટીમને અને સ્ટુડન્ટ્સને ખૂબ સારી શુભેચ્છાઓ આપવાની છે, કારણ કે આજે 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું. આપણી સ્કૂલના સ્ટુડન્ટ્સોએ ખૂબ જ સારો દેખાવ કર્યો છે. બધા સ્ટુડન્ટ્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કાલાવડિયા સાહેબ, હિતેશ સાહેબ, અર્પિત સાહેબ, ટીમના બીજા સભ્યો, બધા સાહેબો, જે લોકોએ આની પાછળ ખૂબ ખૂબ મહેનત કરી છે રિઝલ્ટ સારું લાવવા માટે, ઓલ સ્ટાફ, બધા સ્ટાફને, બધા સાહેબોને, વિદ્યાર્થીઓને ખૂબ 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 શુભેચ્છાઓ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સ માટે એડમિશન ચાલુ થઈ ગયું છે. કાલાવડિયા સાહેબને અને હિતેશ સાહેબને ફોન કરીને આપ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આપની સ્કૂલમાં ભણતા 11મા 10મા ધોરણના છોકરાઓ, આપણી સ્કૂલમાં ભણતા 10મા ધોરણના સ્ટુડન્ટ્સ પણ સરને ફોન કરી અને રજીસ્ટ્રેશન કરાવી શકે છે મિત્રો. તો આટલું તમારા મિત્રોને પણ કહો, અને તમે પણ 10ના સ્ટુડન્ટ હોય, તમારા સગાવાલા હોય, તમારા મિત્ર હોય, એમને તમે એડવાઇસ આપો, એવી મારી શુભેચ્છા. હવે વાત આવે છે ભાગીદારીના પ્રવેશની. ભાગીદારીના પ્રવેશ માટે પાઘડીનો પોઈન્ટ, આજે છેલ્લો દિવસ છે ટૂંકા દાખલા ગણવા માટેનો. આ છેલ્લું લેક્ચર છે ટૂંકા દાખલા માટેનો. પછીથી મોટા દાખલાઓ સ્ટાર્ટ થઈ જશે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણી આ બધી વિટંબણાઓનો જલ્દી અંત આવે. ઈશ્વરને પ્રાર્થના કરી અને પછી આપણે દાખલા ઉપર સ્ટાર્ટ થઈ જઈએ. मिलता है सच्चा सुख, मिलता है सच्चा सुख ईश्वर अल्लाह तुम्हारे चरणों में. यह बिनती है पल पल क्षण क्षण रहे ध्यान तुम्हारे चरणों में. चाहे वेरी सब संसार बने, चाहे जीवन मुझ पर भार बने, अग्नि में मुझे चाहे जलना हो, रहे ध्यान तुम्हारे चरणों में. चाहे संकट में मुझे घेरा हो, चाहे चारों ओर अंधेरा हो, पर मन न डगमग मेरा हो, रहे ध्यान तुम्हारे चरणों में. जिह्वा पर तेरा नाम रहे, तेरी याद सुबह और शाम रहे, तेरी याद आंखों जाम रहे, रहे ध्यान तुम्हारे चरणों में, तुम्हारे चरणों में, तुम्हारे चरणों. આપણે ભાગીદારી પ્રવેશની અંદર પાઘડીનો પોઈન્ટ શીખી રહ્યા છીએ મિત્રો. તો એ પાઘડીના પોઈન્ટની અંદર હવે વારો આવી ગયો છે નવી પદ્ધતિનો. પદ્ધતિ નંબર 4 આપણે લઈએ છીએ. પદ્ધતિ નંબર 4. પદ્ધતિ નંબર 4 માં જ્યારે નવો ભાગીદાર પોતાના નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનો પ્રીમિયમ રોકડમાં ન લાવે ત્યારે, પાઘડીનો પ્રીમિયમ રોકડમાં ન લાવે ત્યારે આના માટેની આમનોંધ છે. આના માટેની એક આમનોંધ છે કે આપણે લખવી પડશે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા નંબર 1
આમ નોંધમાં નવો ભાગીદાર તેની મૂડી રોકડમાં લાવે. ધ્યાન રાખજો, પાઘડીની વાત નથી થતી, મૂડી રોકડમાં લાવે એની વાત થાય છે. મારી સાથે સાથે આ આમનોંધ તમે પણ લખો છો, તમે પણ લખી રહ્યા છો. નવો ભાગીદાર તેની મૂડી રોકડમાં લાવે. રોકડ ખાતે ઉધાર, ધ્યાન રાખો પ્લીઝ. રોકડ ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે, તે નવા ભાગીદારના મૂડી ખાતે. નંબર સેકન્ડ, બીજી આમનો નવા ભાગીદારની પાઘડી, નવા ભાગીદારના ભાગની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાય. અહીંયા આમનો લખવાની છે તમારે. નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે, તે જૂના ભાગીદારોના મૂડી ખાતે. ધ્યાન આપજો મિત્રો. रोकड़ में लावे तो एनी एक ज आमनो आ बहुत आगे से चली जाती है. रोकड़ खाते उधार दे नवा भागीदार ना मूड़ी खाते पर नवो भागीदार पाघड़ीना रूपिया रोकड़ में लावतो નથી. जो पाघड़ीना रूपिया रोकड़ में ना लावतो હોય तो साहेब શું કરવાનું આમાં? તો એક જ વિકલ્પ છે, નવા ભાગીદારના મૂડી ખાતે એના ભાગની પાઘડી ઉધાર કરી અને જૂના ભાગીદારના મૂડી ખાતે એના જૂના પ્રમાણમાં એટલે કે ત્યાગના પ્રમાણમાં જમા કરવામાં આવશે. આનો એક નાનકડો પ્રેક્ટિકલ દાખલો લઈએ જેથી કરીને તમને સમજાશે કે આ કેવી રીતે અસ્તિત્વમાં આવે. તો આનો એક દાખલો છે, આપણે લઈએ છીએ. નાનો, મારા જેવો સાવ નાનો દાખલો છે. હા, એક દાખલો નાનો આની જેમ લઈ રહ્યો છું જેથી તમને ખ્યાલ આવે કે આ કેવી રીતે અસ્તિત્વમાં આવે. આ દાખલો છે પહેલી પદ્ધતિથી એક જ વસ્તુ ચાલી આવે છે. ધ્યાન રાખજો મિત્રો કે જે ભાગીદાર, નવો ભાગીદાર પોતાની મૂડીના પૈસા, નવો ભાગીદાર ધ્યાન રાખજો મૂડીના પૈસા રોકડમાં લાવે. તો જ્યારે મૂડીના પૈસા રોકડમાં લાવે તો એક જ આમનોંધ થાય છે, રોકડ ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે. આ એની ફિક્સ આમનોંધ છે, પણ પાઘડીની અંદર અલગ અલગ આમનોંધો થઈ શકે છે. ધ્યાન રાખજો પ્લીઝ. એટલે એની એક જ આમનોંધ છે, મૂડી તરીકે પૈસા લાવે. દરેક દાખલાની અંદર, ભાગીદારી પ્રવેશના દરેક દાખલાની અંદર આ પહેલા નંબરની આમનોંધ છે એ ફિક્સ છે અને ફિક્સ છે. નવો ભાગીદાર જે મૂડી લઈને આવે, નવો ભાગીદાર જે મૂડી લઈને આવે એ મૂડી આવે તે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે નવા ભાગીદારોના મૂડી ખાતે. ધેટ્સ ઓલ. આગળ ચાલીએ. આપણે આ દાખલાની અંદર જોઈએ દાખલો શું કહેવા માંગે છે મિત્રો. યસ, એક્ઝામ્પલ લઈએ. એક એક્ઝામ્પલ, અ અને બ 3/2 મુજબ નફો નુકસાન વેચે છે. નફો નુકસાન વેચે છે. એ અને બી 3/2 મુજબ નફો નુકસાન વેચે છે. ક ને 1/6 ભાગે દાખલ કરે. ક ને 1/6 ભાગે પ્રવેશ આપે છે. હું રકમ ટૂંકમાં લખું છું.
પ્રવેશ આપે છે? ધ્યાન આપો પ્લીઝ. ક મૂડી પેટે 1 લાખ રોકડમાં લાવ્યો. ક મૂડી પેટે રૂપિયા 1 લાખ રોકડા લાવ્યો. 1 લાખ રોકડા લાવ્યો. ધ્યાન આપો પ્લીઝ. પાઘડી પેટે કોઈ રકમ લાવતો નથી. સ્પષ્ટતા છે, ધ્યાન રાખજો. પાઘડી પેટે કોઈ રકમ લાવતો નથી. કોઈ રકમ લાવતો નથી. પેઢીની પાઘડીનું મૂલ્ય. પેઢીની પાઘડીનું મૂલ્ય. પેઢીની પાઘડીનું મૂલ્ય રૂપિયા 3 લાખ નક્કી થયું. 3 લાખ રૂપિયા નક્કી થયું. તો જરૂરી આમ નોંધ પસાર કરો. જરૂરી આમ નોંધ પસાર કરો. પેઢીની પાઘડી આપેલી છે. ધ્યાન આપજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. પાઘડીના પૈસા રોકડમાં લાવતો નથી. પેઢીની પાઘડી આપેલી છે, એના ઉપરથી નવો ભાગીદાર જે એન્ટર કરે છે ક, એના ભાગની પાઘડી ગોતશું. પેઢીની પાઘડીનું મૂલ્ય 3 લાખ રૂપિયા છે. તો અહીંયા લખશું ક ની પાઘડી 3 લાખ ગુણ્યા 1/6. 6 × 50,000 રૂપિયા કોની પાઘડી થાય. ધ્યાન આપજો. સૌથી પહેલા તો મૂડી પેટે 1 લાખ રૂપિયા રોકડા લાવે છે, એટલે પહેલી એમનો રોકડ ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર, તે ક ના મૂડી ખાતે. ધ્યાન આપજો પ્લીઝ. તે ક ના મૂડી ખાતે 1 લાખ રૂપિયા રોકડા લાવે છે. યસ માય ડિયર, 1 લાખ રોકડા લાવે છે. અને સેકન્ડ, જે ભાગીદાર પાઘડી રોકડમાં નથી લાવી શકતો, સાહેબ એનું શું થાય? ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ બોલે તો જૂનું પ્રમાણ, પણ ધ્યાન રાખજો, એક વસ્તુનું ધ્યાન રાખજો. આવી રીતે દાખલો આપ્યો છે, એટલા માટે થઈને હું આવું જાહેર કરું છું કે ત્યાગનું પ્રમાણ એટલે જૂનું પ્રમાણ. પણ આ દાખલાની અંદર ત્યાગનું પ્રમાણ એટલે કે જૂનું પ્રમાણ. આપણે આને ત્યાગના પ્રમાણને જૂનું પ્રમાણ કહીએ છીએ, તો જૂના પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહીએ છીએ. પણ આવા દાખલો સેમ હોય અને આની અંદર જૂનું પ્રમાણ પણ આપેલું હોય, નવું પ્રમાણ પણ આપેલું હોય, તો દાખલામાં ત્યાગનું પ્રમાણ ગોતવું કમ્પલસરી છે. આની અંદર એવું નથી. આ અગાઉ આપણે એવું કરી ચૂક્યા છીએ મિત્રો, ધ્યાન રાખજો, ભૂલ ના પડે. હવે આ પાઘડી બ ની ક ની પાઘડી કઈ છે 50,000. અહીંયા લખશું ક ના મૂડી ખાતે ઉધાર 50,000. ક ના મૂડી ખાતે ઉધાર 50,000. તે અ ના મૂડી ખાતે, તે અ ના મૂડી ખાતે સાહેબ જૂનું પ્રમાણ છે 3/2 છે. 3/2 બોલે તો ત્યાગનું પ્રમાણ 3/2. તે અ ના મૂડી ખાતે 50,000 ગુણ્યા 3/5. તે બ ના મૂડી ખાતે, ધ્યાન આપો પ્લીઝ, તે બ ના મૂડી ખાતે 50,000 ગુણ્યા 2/5. અહીંયા 30,000 આવશે મિત્રો, અહીંયા 20,000 રૂપિયા આવશે. રાખશો. ફરીથી બોલું છું તમારી સામે, ધ્યાન રાખજો. આની અંદર, આ નાના દાખલાની અંદર, એટલે કે આ હવાલાની અંદર મિત્રો જૂનું પ્રમાણ આપેલું છે. પાઘડી પેટે કોઈ રકમ ભાગીદાર લાવતો નથી એવું આપ્યું છે. મૂડીના 1 લાખ રૂપિયા લઈ આવે છે એવું આપ્યું છે. અને પાઘડીની પેઢીની કુલ કિંમત નક્કી થઈ આપેલી છે. પણ દાખલામાં નવું પ્રમાણ આપ્યું નથી. તો નવું પ્રમાણ ના આપ્યું હોય સાહેબ, તો જૂનું અને નવું પ્રમાણ આપ્યું હોય તો ત્યાગનું પ્રમાણ નવું નક્કી કરવું પડે. પણ ખાલી જૂનું પ્રમાણ આપ્યું હોય અને નવું પ્રમાણ દાખલામાં ન આપ્યું હોય તો જૂનું પ્રમાણ એ ત્યાગનું પ્રમાણ એમ બનીને આપણે ક ના મૂડી ખાતે ઉધાર કરવાના 50,000. તે ક ના મૂડી ખાતે, તે બ ના મૂડી ખાતે.
એક વસ્તુ અહીંયા નવીન આવી. રોકડ બેંક ખાતે ઉધાર 1 લાખ, તે કના મૂડી ખાતે 1 લાખ. જો આ 50,000 ની પાઘડી રોકડમાં લાવતો હોત તો રોકડ બેંક ખાતે ઉધાર 1,50,000, તે કના મૂડી ખાતે 1 લાખ, તે પાઘડીના પ્રીમિયમ ખાતે 50,000. અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 50,000, તે અના મૂડી ખાતે, તે બના મૂડી ખાતે 30,000 ને 20,000 આવત. પણ આવું કંઈ થતું નથી. એટલા માટે આ અનનોન આમ જ થશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ, નેક્સ્ટ પદ્ધતિમાં જઈએ. આમાં કંઈ છે નહીં આ પદ્ધતિમાં, ધ્યાન રાખજો મિત્રો. બીજી પદ્ધતિમાં જઈએ. પદ્ધતિ નંબર નેક્સ્ટ, નવો ભાગીદાર પાઘડીના અમુક રૂપિયા રોકડમાં લાવે. હવે સાહેબ એવું હોય? હા હોય. અમુક ભાગ, દાખલા તરીકે એક્ઝામ્પલ આપું તમને. એક એક્ઝામ્પલ આપું. પેઢીની પાઘડી નક્કી થઈ છે આ દાખલાની જેમ 3 લાખ. હવે પેઢીની પાઘડી જો 3 લાખ નક્કી થઈ અને નવો ભાગીદાર 1/5 ભાગે પ્રવેશ કરતો હોય તો 3 લાખ કોઈના 1/5 કરો એટલે ટોટલ પાઘડી 60,000 આવે. હવે 60,000 માંથી ઈ ભાગીદાર છે ઈ 40,000 રૂપિયા રોકડમાં લાવતો હોય તો બાકીનાનું શું? તો બાકીની 20,000 ની પાઘડી છે એને ગુપ્ત પાઘડી કહેવાય. ધ્યાન રાખજો, આ છુપી પાઘડીનો હવાલો કહેવાય. ઇંગ્લિશમાં આને હિડન એડજસ્ટમેન્ટ કહેવાય. ધ્યાન આપો પ્લીઝ. એટલે આવું તમે આ દાખલાની અંદર, આ પદ્ધતિની અંદર, હવેની પદ્ધતિમાં આવું થઈ શકશે. આ જે પદ્ધતિઓ આપણે છેલ્લે ગણી રહ્યા છીએ એ ખૂબ જ સારી છે, ખૂબ જ અઘરી છે. એટલે બરાબર શાંતિથી સમજી લો અને શાંતિથી ધ્યાન આપો. આગળ ચાલીએ. મારી સાથે તમારે પણ લખવાનું છે. આમનોંધ પણ તમારે લખવાની છે. તમારી નોટની અંદર બધી આ આમનોંધ હોવી જોઈએ. આ આમનોંધ ઉપરથી જ દાખલો થઈ શકશે મિત્રો, ધ્યાન રાખજો. નેક્સ્ટ આવીએ પદ્ધતિ નંબર 5 પ્લીઝ. પદ્ધતિ નંબર 5, જ્યારે નવો ભાગીદાર ધ્યાન આપજો પ્લીઝ, તો તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ અંશતઃ રોકડમાં લાવે. હું બોલું છું અંશતઃ રોકડમાં લાવે. તમારે પણ મારી સાથે લખવાનું છે. અંશતઃ રોકડમાં લાવે ત્યારે ધ્યાન આપો પ્લીઝ. પૂરેપૂરું નહીં, જે કુલ પાઘડી હોય એના થોડાક રૂપિયા રોકડમાં લાવે તો બાકીની પાઘડીનું શું કરવું એમાં જઈએ. પેલી આમનોંધ ધ્યાન આપજો. આમનોંધ લખવી પડશે એની આમનોંધ. એમાં પેલી આમનોંધ, નવો ભાગીદાર મૂડી અને પાઘડીની રકમ રોકડમાં લાવે. રોકડમાં લાવે તો એની શું આમનોંધ થાય તમને લોકોને ખબર છે. આગળ આપણે કરી ચૂક્યા છીએ. આવું ધ્યાન આપજો પ્લીઝ. રોકડ ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર, તે નવા ભાગીદારના મૂડી ખાતે, ધ્યાન આપો પ્લીઝ, તે નવા ભાગીદારના મૂડી ખાતે આપણે આ કરી ગયા છીએ. અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે, ધ્યાન આપો પ્લીઝ. બીજી આમનોંધમાં જઈએ છીએ. ધ્યાન આપો પ્લીઝ. પાઘડીના પ્રીમિયમ ખાતે આ જમા છે તો ઉધાર કરવું પડે. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, ધ્યાન આપો. નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, જે રોકડમાં પાઘડી લાવતો નથી. રોકડમાં ન લાવેલ પાઘડી, આવું લખું છું.
રોકડમાં ન લાવેલી પાઘડી, ધ્યાન આપો, તે જૂના ભાગીદારોના મૂડી ખાતે, તે જૂના ભાગીદારોના મૂડી ખાતે. આ બે અમનોંધ છે. આ બે અમનોંધની અંદર હવે પછીનો આ પદ્ધતિનો દાખલો છે એ સમાયેલો છે મિત્રો. તો હવે આ જે છે નવો ભાગીદાર છે, એના ભાગની પાઘડીનું પ્રીમિયમ અંશતઃ રોકડમાં લાવે. હવે સાહેબ અંશતઃ એટલે શું? અંશતઃ એટલે ગમે તેટલું. પાઘડીની કિંમત પેઢીની નક્કી જાય 50,000, નવો ભાગીદાર દે 40,000 રોકડા આવે, તો ખોટી 10,000 ની પાઘડી છે. એ અહીંયા ધ્યાન રાખજો, જેટલી પાઘડી રોકડમાં લાવે છે એટલી જ પાઘડી રોકડ ખાતે ઉધાર થાય. ટોટલ પાઘડી નહીં. આ વસ્તુ બરાબર ધ્યાન દઈએ. અને પછી ખોટી પાઘડી છે 10,000, એ અહીંયા ઉધાર થશે. એટલે 40 ને 10 50, અને 50 એ 50 જૂના ભાગીદારોના મૂડી ખાતે તેના ત્યાગના પ્રમાણમાં. એટલે નવું ને જૂનું આપ્યું હોય તો ત્યાગનું પ્રમાણ નવું ગોતવું પડશે, નહીંતર જૂનું પ્રમાણ એ ત્યાગનું પ્રમાણ. કાટ 100. આગળ ચાલીએ મિત્રો. આમાં એક દાખલો છે, એ લઈને તમને આખો પોઈન્ટ છે એ સમજાવું, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે. યસ, આખો નાનકડો એક દાખલો તમારા માટે સ્પેશિયલ આ પાઘડી માટે, પેલા પોઈન્ટ માટે, આ પદ્ધતિ માટે બનાવી રહ્યો છું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ દાખલો છે એની રજૂઆત કેવી રીતે કરવી, અને દાખલો છે એ દાખલાની અંદર, મોટા દાખલાની અંદર આ નાનો દાખલો છે એ મૂકવો કેવી રીતે. બહુ અગત્યનો પોઈન્ટ છે, ધ્યાન આપજો મિત્રો. સારો પોઈન્ટ છે પાઘડીનો. આ મોટા દાખલાની અંદરનો થોડો અઘરો પોઈન્ટ છે. એટલે આ દાખલાની અંદર થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપવું જરૂરી છે. થોડુંક જ, બહુ નહીં. આગળ ચાલીએ આપણે. અ અને બ દાખલો લઉં છું, ધ્યાન આપજો મિત્રો. અ અને બ 2:1 મુજબ નફો નુકસાન વેચે છે. 2:1 મુજબ નફો નુકસાન વેચે છે. નફો નુકસાન વેચે છે. કોને 1/3 ભાગે પ્રવેશ આપ્યો. કોને 1/3 ભાગે પ્રવેશ આપે છે. પ્રવેશ આપે છે. યસ, આગળ ચાલીએ. ક મૂડી પેટે 70,000. ક મૂડી પેટે 70,000 રૂપિયા અને પાઘડીના 30,000 રોકડા લાવે છે. બે ભેગાથી, ધ્યાન આપજો પ્લીઝ. રોકડા લાવે છે. પ્રવેશ વખતે પાઘડીનું મૂલ્ય, ધ્યાન આપો. કેટલું કરવામાં આવ્યું ધ્યાન આપીએ. પ્રવેશ વખતે પાઘડીનું મૂલ્ય 1,20,000 નક્કી થયું. 1,20,000 રૂપિયા નક્કી થયું. ધ્યાન આપો પ્લીઝ. નક્કી થયું. એક વધારાની માહિતી આપી છે અંદર. અ અને બ ની અથવા પેઢીનું પાકું સરવૈયું 60,000 પાઘડી દર્શાવતું હતું. પેઢીના ચોપડે 60,000 ની પાઘડી દર્શાવેલી હતી. આ જૂની પાઘડી દર્શાવેલી હતી. ધ્યાન આપજો પ્લીઝ. દર્શાવેલી હતી. નવું પ્રમાણ, ડેન્જર પોઈન્ટ. નવું પ્રમાણ 1:1 નક્કી થયું. 1:1 નક્કી થયું. આમ નોંધ પસાર કરો. આમ નોંધ લખો. સૌથી પહેલા ધ્યાન આપજો, હું બોલું છું.
પેઢીના ચોપડે 60,000 ની પાઘડી દર્શાવેલી હતી. મિત્રો આ જૂની પાઘડી છે. જૂની પાઘડી આપણે દાખલાની અંદર શું કરીએ છીએ ધ્યાન આપો. નંબર 1 સૌથી પહેલા અના મૂડી ખાતે ઉધાર, ધ્યાન આપો. બ ના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે 60,000 રૂપિયા. આ પાઘડીનો માંડવાળ કરવો પડે. આ પાઘડી જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં ઉધાર કરવી પડે. આ 60,000 ની પાઘડી મિત્રો 2:1 મુજબ 2/3 1/3 એટલે 40,000 અને 20,000 રૂપિયા આવે. જૂની પાઘડી ધ્યાન આપજો. 40,000 20,000. ધેટ્સ ઓલ. હવે આગળ ચાલીએ બીજી આંદોલનમાં. બીજી આંદોલનમાં બહુ ઈઝી છે કે સાહેબ આ કેવી રીતે ને કેટલા લઈને આવે છે. તો કે રોકડ ખાતે ઉધાર, સરજી રોકડ ખાતે ઉધાર ટોટલ કેટલા? 70,000 મૂડીના, પાઘડીના 30,000, ટોટલ 1 લાખ. રોકડ ખાતે ઉધાર 1 લાખ. તે કોના મૂડી ખાતે મૂડીના લાવે છે 70,000, ધ્યાન આપજો પ્લીઝ. અને તે પાઘડી પ્રીમિયમમાં લાવે છે. તે પાઘડીના પ્રીમિયમ ખાતે પ્લીઝ ધ્યાન આપો. તે પાઘડીના પ્રીમિયમ ખાતે 30,000 રૂપિયા. ધેટ્સ ઓલ. આ તો આપણે આંદોલન કરતા હતા, આ પણ કરતા હતા. હવે સાહેબ સૌથી અગત્યની વાત આવે છે, ધ્યાન આપજો. હું બોલું છું અહીંયા એક સરસ મજાની સ્ક્વેર કટ છે. એવું લખ્યું છે પ્રવેશ વખતે પાઘડીનું મૂલ્ય 1,20,000 નું નક્કી થયું. ધ્યાન આપજો. પ્રવેશ વખતે પાઘડીનું મૂલ્ય 1,20,000 નક્કી થયું. તો કોની પાઘડી કેટલી સરજી? તો કોની પાઘડી જોઈતી હોય તો 1,20,000 ગુણ્યા કોને આપણે કેટલા વાગે પ્રવેશ આપી દઈએ 1/3 બરાબર 40,000 રૂપિયા પાઘડી થાય. ધ્યાન આપજો. કોની પાઘડી ટોટલ કેટલી થાય તો 40,000. એમાં રોકડા કેટલા લઈ આવ્યો? રોકડા લઈ આવ્યો કેટલા કમલેશ? રોકડા કેટલા લઈ આવ્યો પાઘડીના? 30,000. તો આ 10,000 ની પાઘડી છે. ઈ રોકડમાં લાવતો નથી. ધ્યાન આપજો. રોકડમાં ન લાવેલી પાઘડી 10,000 રૂપિયા થાય. મોસ્ટ ઇન્ટેલિજન્ટ પોઈન્ટ. બીજી વસ્તુ સ્પીડ બ્રેકરમાં હવે આવે છે ઈ એવી આવે છે કે જો આ પ્રમાણ ન આપ્યું હોત મિત્રો તો હારું જૂનું પ્રમાણ ઈ ત્યાગનું પ્રમાણ. પણ જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બે આપ્યું છે. ત્યાગનું પ્રમાણ નક્કી કરવું પડશે, પછી જ આપણે આગળ ચાલશું. નંબર 3 તમારી જાણ માટે હું આની આમનોંધ છે એ હું કરી નાખું. કેટલા પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા? તો કે આ 30,000 જેટલા જમા થયા છે ઉધાર કરો. નવો ભાગીદાર જે પાઘડી રોકડમાં નથી લાવતો એના ખાતે ઉધાર કરો. આની પહેલાના દાખલામાં કીધું કના મૂડી ખાતે ઉધાર 10,000 રૂપિયા. જે ભાગીદાર ત્યાગ કરશે એના ખાતે પાઘડી જમા થશે. હું નામ નથી લખતો. ત્યાગનું પ્રમાણ બરાબર લખી દઉં છું તમને. જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ જે 2:1. ખરો કમલેશ. નવું પ્રમાણ જે 1:1:1. 2/3 1/3 1 ને 1 2 ને 1 3 1/3 1/3 નાવ ધ્યાન આપજો. હલો કમલેશ. 2/3 માઈનસ 1/3 બરાબર 1/3. બ ધ્યાન આપો પ્લીઝ. 1/3 માઈનસ 1/3 બરાબર 0. કઈ જ ના થઈ શકે.
આ એક જ માણસ એવો છે જે ત્યાગ કરે છે. જે ભાગીદાર ત્યાગ કરતો હોય એને જ પાઘડી મળે. એટલે આ 30 ને 10 40,000 પૂરેપૂરા રહ્યા ઈ અના મૂડી ખાતે જમા થાય. તે અના મૂડી ખાતે ધ્યાન આપજો. તે અના મૂડી ખાતે 40,000. That's all. જો અહીંયા આવ્યું હોત કઈક પ્રવાહ આની જેમ તો 2/3 આવ્યો તો 1/2 મુજબ હું આ 40,000 રૂપિયા વેચત. અહીંયા 3/3 આવ્યા હોત તો હું 3/1 ના પ્રમાણમાં અથવા એટલે 1/3 ના પ્રમાણમાં હું અના મૂડી ખાતે ને બના મૂડી ખાતે બેના ખાતે પાકડી જમા કરે. બટ સોરી, આની અંદર મિત્રો બ છે એનું પ્રમાણ એ 0 આવે છે. 0 બોલે તો લાભ પણ નહીં, ત્યાગ પણ નહીં, એમને મિડલમાં એમ સમજવાનું. એટલે આને કાંઈ 0 નો જવાબ કાંઈ હોઈ શકે નહીં. આની સામું બ ની સામું આપણે જોવાનું નહીં. એને મોઢું બગાડ્યું આપણે મોઢું બગાડવાનું, એને ડાચું બગાડ્યું આપણે ડાચું બગાડવાનું. એ આપણે આમું નથી જોતો આપણે એની આમું નહીં જોવાનું. એને કિટ્ટા કરી આપણે કિટ્ટા કરવાની. સાહેબ વિચાર કેદી થાય? કોઈ દી નો થાય, કોઈ દી નો થાય. આ દાખલો આવું છે. નેક્સ્ટ મેથડમાં પાછા આપણે પ્રવેશ કરીએ છીએ. બહુ નાની પદ્ધતિઓ છે. હવેની પદ્ધતિ આવે છે એ થોડીક વાયડી, કારણ કે હવે મને લાગે છે છેલ્લી પદ્ધતિ છે. અને છેલ્લી પદ્ધતિ આપણે કરી અને નેક્સ્ટ લેક્ચરથી આપણે મોટા દાખલાની અંદર પ્રવેશ કરશું. એટલે આ પદ્ધતિને આપણે કેન્સલ કરીએ. હવે પાઘડીનું મૂલ્યાંકન છે એ ભાગીદારોની મૂડી ઉપરથી કરવામાં આવે. આને પણ ગુપ્ત પાઘડી કહેવામાં આવે છે. આને પણ ગુપ્ત પાઘડી કહેવામાં આવે કેમ કે રોકડમાં ન લાવેલી પાઘડી 10,000. આને હળવી ગુપ્ત પાઘડી કહેવામાં આવે. હવે જે આવે છે એને ભારે ગુપ્ત પાઘડી કહેવામાં આવે. આનું આપ્યું જ ન હોય તમને, ખાલી નવો ભાગીદાર છે એ મૂડી તરીકે કેટલા રૂપિયા લાવે એ જ આપેલું હોય. અને દાખલો આખો અફસોસ સાથે મારે કહેવું પડે કે આખો મોટો દાખલો છે એ તમે ગણતા હો, એ મોટો દાખલો પૂરો થાય, બધી જ અસરો અપાઈ જાય, એ પછી સાવ છેલ્લે લાસ્ટમાં ભાગીદારોની કુલ મૂડીને આધાર તરીકે ગણી અને આ પાઘડી છે એ ગોતવામાં આવે. અહીંયા તો નાના દાખલાની અંદર તમને બધું કહી દીધું હશે કે એની મૂડી ખાતાની આ બાકી છે, એને કોઈ પ્રશ્ન નથી. બાકી આ દાખલો છે જે તમને સમજાવી રહ્યો છું એ એકદમ અધૂરી માહિતી વાળો. મોટા દાખલાની અંદર જ આ દાખલો આવી શકે. મોટો દાખલો લ્યો તો જ આ પોઈન્ટ છે એ સમજાઈ શકે. અત્યારે તમને સમજાવી દઉં છું પોઈન્ટ. સમજણ શક્તિમાં કોઈ વાંધો ના આવે, તમારી સમજણ શક્તિ પાવરફુલ છે. પણ મારે જે એમ જોઈએ છીએ એ એમ તો મોટા દાખલાની અંદર જ જોવા મળશે તમને. એટલે આ દાખલો છે એની એક નાનકડી અન્ડરસ્ટેન્ડિંગ તમને મળી જશે. ચોક્કસ અન્ડરસ્ટેન્ડિંગ ચોક્કસ મળશે. પણ આ જે મોટો દાખલો છે એ ગણવા માટે એની રજૂઆત કેવી રીતે થાય એ તો આખો દાખલો ગણાય મિત્રો ત્યારે તમને ખબર પડશે. અહીંયા તો તમને એક ટૂંકી માહિતી આપી છે જેના ઉપરથી આખી પાઘડી છે એ તમારે ગોતવી પડશે. નાનકડી માહિતી આપેલી હશે બિન, અને આપણે એક દાખલો છે નાનકડો એ લઈ અને પછી આને આપણે આ પદ્ધતિને વિરામ આપીશું. હું મોટા દાખલા માટેના તમને લોકોને સ્ટેપ્સ પણ લખાવીશ કે દાખલા કેવી રીતે ગણવા, તમે આ દાખલામાં આગળ કેવી રીતે વધો, એવું બધું જ તમને લખાવીશ. બરાબર છે? એટલે નેક્સ્ટ પદ્ધતિમાં જઈએ આપણે મિત્રો. ધ્યાન રાખો પ્લીઝ. જ્યારે પદ્ધતિ નંબર 6 જ્યારે પાઘડીનું મૂલ્યાંકન
ત્યારે પાઘડીનું મૂલ્યાંકન ભાગીદારોની મૂડી ઉપરથી કરવામાં આવે. ભાગીદારોની મૂડી ઉપરથી કરવામાં આવે. કરાય. આને પણ ગુપ્ત પાઘડી કહેવાય. ધ્યાન રાખો. હિડન ગુડવિલ. પાઘડીનું મૂલ્યાંકન ભાગીદારોની મૂડી ઉપરથી કરાય. આમાં કોઈ આમનોંધ લખવાની નથી. મારી સાથે સાથે જ રકમ લખતા રહો પ્લીઝ. હવે આની અંદર સાહેબ કેવી રીતે આપણે સેટ કરશું, તો એનું આપણે આગળ ચાલીએ. દાખલામાં અ અને બ ની મૂડી ધ્યાન આપજો પ્લીઝ. અ અને બ ની મૂડી, અ અને બ ની મૂડી અનુક્રમે 50,000 અને 30,000 છે. અનુક્રમે 50,000 અને 30,000 છે. ધ્યાન રાખજો પ્લીઝ. નવો ભાગીદાર ક છે. તેના 1/55 ભાગે, તેના 1/5 ભાગે રૂપિયા 40,000 મૂડી લાવે છે. રૂપિયા 40,000 મૂડી લાવે છે. અ અને બ નું પ્રમાણ, અ અને બ ધ્યાન આપજો. ત્યાગનું પ્રમાણ સરખે હિસ્સે છે. કેવી રીતે છે? સરખે હિસ્સે છે. ધ્યાન આપજો. હવે આમાં કની પાઘડી કેટલી? ઇન્ટેલિજન્ટ પોઈન્ટ છે. ધ્યાન આપજો મિત્રો. આ બહુ ટૂંકમાં રકમ લખેલી છે. તમને લોકોને હાઇલાઇટ્સ મળે, તમને લોકોને અન્ડરસ્ટેન્ડિંગ મળે, સમજાવવાનો પૂરેપૂરો મારો પ્રયત્ન છે. નવા ભાગીદારને પાઘડી વગર એન્ટ્રી મળતી નથી. પાઘડી રોકડમાં લાવે અથવા રોકડમાં ના લાવે, બે વસ્તુ. પણ પાઘડી જો રોકડમાં ના લાવે તો નવો ભાગીદાર જે પ્રવેશ કરે છે એ નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય અને જૂના ભાગીદારના મૂડી ખાતે એના ત્યાગના પ્રમાણમાં જમા થાય. રોકડમાં લાવે તો તમને એની આમનોંધની ખબર છે. અહીંયા પાઘડી કેટલી છે એ લખેલું નથી. ભાગીદારોની મૂડી ઉપરથી પાઘડીનું મૂલ્યાંકન નક્કી થાય. તો સાહેબ કેવી રીતે આમાં આગળ વધવું? બહુ બેસ્ટ પોઈન્ટ છે. 1/છેદમાં પહેલા તો મૂડી નક્કી કરશો, પેઢીની કુલ મૂડી નક્કી કરવી પડે. 1/5 ભાગે, ધ્યાન આપજો. 1/5 ભાગે એ 40,000 ની મૂડી લાવે છે. 40,000 રૂપિયાની મૂડી લાવે. તો આખા ધંધાનો એક ભાગ હોય તો એક ભાગે ટોટલ મૂડી કેટલી થાય? કુલ મૂડી કેટલી? ધ્યાન. હવે આનું સેટિંગ કરવા માટે થઈને ધ્યાન રાખવું પડે તમારે. 1 ગુણ્યા 40,000 ગુણ્યા 1/5 નહીં કરવાનો. આ પદ ઉલટી જાય. 5/1 થાય. એટલે 40,000 ગુણ્યા 5 કરો તમે, એટલે કુલ મૂડી 2 લાખ રૂપિયા થશે. ધ્યાન આપજો. કુલ મૂડી 2 લાખ રૂપિયા થશે. હવે આના ઉપરથી આપણે આગળ ચાલશું. ધ્યાન આપજો. હું ફરીથી બોલું છું. અની મૂડી 50,000 છે, વત્તા બોની મૂડી 30,000 છે. ધ્યાન આપજો પ્લીઝ. કોની મૂડી 40,000 છે.
5 ને 3 8 ને 4 12 1,20,000 રૂપિયા ત્રણેય ભાગીદારોની ખરેખરી મૂડી, ત્રણેયની ખરેખરી મૂડી 1,20,000 રૂપિયા છે. તો સાહેબ હવે કુલ મૂડી એ 2 લાખ માંથી 1,20,000 બાદ કરો એટલે 80,000 રૂપિયા જે તમને આવે છે ઈ 2 લાખ 1,20,000 2 લાખ માંથી 1,20,000 બાદ કરો 80,000 રૂપિયા આ છે ઈ પેઢીની પાઘડી થઈ. કેની પાઘડી થઈ? તો કે પેઢીની પાઘડી 1 લાખ ને પેઢીની પાઘડી 80,000 રૂપિયા થઈ. હવે સાહેબ 80,000 રૂપિયા પેઢીની પાઘડી થઈ. કોને 1/5 ભાગે પ્રવેશ આપવામાં આવે છે. આ ધ્યાન રાખજો, ફરીથી બોલું, 1/5 ભાગે 40,000 ની મૂડી આવે છે. એક ભાગે ટોટલ આખા ધંધાનો એક ભાગ હોય તો ટોટલ કેપિટલ કેટલી થાય? 1/5 ભાગે 40,000 રૂપિયાની મૂડી લાવે તો એક ભાગે કુલ મૂડી કેટલી? 1 ગુણ્યા 40,000 ગુણ્યા 5/1 1/5 ની પદ ઉલટી જાય એટલે કુલ મૂડી 5 × 24 2 લાખ થાય. અ ની મૂડી 50,000, બ ની મૂડી 30,000, ક ની મૂડી 40,000, 4 ને 3 7 ને 5 12, કુલ 1,20,000 રૂપિયાની ત્રણેયની ખરેખર મૂડી. જે પાઘડી વગરની ત્રણેયની ખરેખર મૂડી કરી પણ પાઘડી વગરની મૂડી 1,20,000, કુલ મૂડી 2 લાખ. એ 2 લાખ માંથી 1,20,000 બાદ કરો 80,000 રૂપિયા પેઢીની પાઘડી થઈ. આ પેઢીની પાઘડી થઈ, ધ્યાન રાખજો. હવે જો પેઢીની પાઘડી 80,000 હોય, ધ્યાન આપજો મિત્રો, પેઢીની પાઘડી કેટલી છે? તો કે 80,000 રૂપિયા. તો હવે કોની પાઘડી કેટલી છે? કોની પાઘડી કેટલી? કો પાઘડી તરીકે રોકડા કેટલા લાવે? તો કે 80,000 ગુણ્યા એનો ભાગ કેટલો છે? 1/5. ધ્યાન આપજો મિત્રો, 1/5. ક છે 16,85, ક 16,000 રૂપિયા પાઘડી તરીકે લાવે, પાઘડી તરીકે રોકડા લાવશે. આ એક તમને હાઇલાઇટ્સ આપેલી છે મિત્રો. મોટો દાખલો આવશે પછી જ ખબર પડશે કે આ પાઘડીની રકમ શોધવા માટે કેટલી પિંજણ કરવી પડે છે. આખો દાખલો પૂરો થઈ જાય ત્યાં સુધી, આખા દાખલાના તમામ હવાલાઓ પૂરા થઈ જાય ત્યાં સુધી પાઘડીની રકમ તમે લોકો નક્કી નહીં કરી શકો. દાખલો પૂરો થાય પછી મૂડી આવે, બાકી આગળ લઈ ગયા ત્યારે તમે મૂડી ગોતી શકશો. બહુ ઇન્ટેલિજન્ટ પોઈન્ટ છે. અહીંયા ખાલી એની એક હાઇલાઇટ્સ આપી છે. એ હાઇલાઇટ્સ આપેલી હોય તમારા મગજમાં કંઈક હશે તો હું તમને લાસ્ટમાં જ્યારે આ પદ્ધતિ આવશે ત્યારે હું તમને પાઘડી નક્કી કરવા માટે થઈને આ વસ્તુ મગજમાં પડી હશે તો તમને હેલ્પફુલ થશે. એટલા માટે થઈને હું આ પદ્ધતિ તમને કરાવી રહ્યો છું. નહીં તો ડાયરેક્ટ હું એમ જ કહું કે ભાઈ જ્યારે મોટા દાખલા આવે ને ત્યારે દેખાય છે કે આ પાઘડીનો દાખલો, મોટો દાખલો આવે ત્યારે જ આ સામાન્ય રીતે લેવામાં આવે છે. ઘણા બધા સર આવું કરે છે અને આવું જ કરવું જોઈએ, પણ મારું મન માનતું નથી. એટલા માટે થઈને હું તમારી સામે એક હાઇલાઇટ્સ મૂકી રહ્યો છું જેથી કરીને તમારા મગજમાં આછી પાતળી માહિતી રહે. મોટા દાખલાની અંદર જવા માટે થઈને પાઘડીના તમામ પોઈન્ટ પૂરા થઈ જાય છે. મોટા દાખલાની અંદર જવા માટે થઈને બરાબર ધ્યાન આપો. તમારે લોકોને એક વસ્તુ ખાસ અગત્યની નોંધ તરીકે લખવાની છે. એ આપણે શીખી ગયા છીએ એટલે હું બોલું છું એ તમે લખો. તમારી નોટમાં લખવાનું સ્ટાર્ટ કરી દો પ્લીઝ. ઉપર મોટા અક્ષરે હેડિંગ આપો. જ્યારે ભાગીદારો
અને એકત્રિત નફા નુકસાનની વહેંચણી કરે ત્યારે અનામતો અને એકત્રિત નફા નુકસાનની વહેંચણી કરે ત્યારે તેની આમ નોંધ આવું લખો ત્યારે તેની આમ નોંધ નંબર આ પહેલો વિકલ્પ છે એની અંદર લખતા જાઓ આમ નોંધ લખાવું છું નફા નુકસાન ખાતે ઉધાર કૌંસમાં નફો નફા નુકસાન ખાતે ઉધાર सामान्य अनामत खाते उधार બધું ઉધાર થાય છે सामान्य अनामत खाते उधार મૂડી अनामत खाते उधार મૂડી अनामत खाते उधार अनामत भंडोळ खाते उधार મૂડી अनामत खाते उधार अनामत भंडोळ खाते उधार आकस्मिक अनामत खाते उधार आकस्मिक अनामत खाते उधार कारीगर अकस्मात वळतर भंडोळ खाते उधार कारीगर अकस्मात वळतर भंडोळ ओब्लिक अनामत खाते उधार रोकाण વધઘટ અનામત ખાતે ઉધાર રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના ચાલુ ખાતે ઓબ્લિક મૂડી ખાતે તે જૂના ભાગીદારોના ચાલુ ખાતે ઓબ્લિક મૂડી ખાતે નંબર 2 ખોટ નંબર 2 લખવાનું છે તમારે ખોટ અને નહીં માંડી વાળે ખોટ અને નહીં માંડી વાળેલ अन्य महसूली खर्चाओ खोट અને નહીં માંડી વાળેલા અન્ય મહેસૂલી ખર્ચાઓ એની નીચે લીટી દોરો અને હવે એની આમ નોંધ લખાવું છું પ્લીઝ લખો પેરેગ્રાફ પાડીને જૂના ભાગીદારો ચાલુ ઓબ્લિક મૂડી ખાતે ઉધાર चालू ओब्लिक मूडी खाते उधार ते नफा नुकसान खाते कौंसમાં ખોટ તે નફા નુકસાન ખાતે કૌંસમાં ખોટ તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે તે સંશોધન અને વિકાસ ખર્ચ ખાતે તે સંશોધન અને વિકાસ ખર્ચ ખાતે તે નહીં માંડી વાળેલા અન્ય મહેસૂલી ખર્ચ ખાતે તે નહીં માંડી વાળેલા અન્ય મહેસૂલી ખર્ચ ખાતે આ ખાસ છે ધ્યાન રાખજો પ્લીઝ આની અંદરના નાના હવાલાઓ છે એ હવાલાઓ મારે તમને અત્યારે એની માહિતી નથી આપવી મોટા દાખલાની અંદર જ્યારે આ હવાલા આવશે ત્યારે એની હું તમને વિગત આપીશ અને ત્યારે આપણે આની અંદર આગળ વધીશું ધ્યાન રાખજો મિત્રો ઉપર હેડિંગ આપો મોટા દાખલા ગણતી વખતે ધ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓ નંબર 1 પુનઃ મૂલ્યાંકન ખાતું નંબર 1 પુનઃ મૂલ્યાંકન ખાતું કન્ટિન્યુ ભાગીદારોના મૂડી ખાતા પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા રોકડ બેંક ખાતું
અને પાકું સરવૈયું બનાવો. અને પાકું સરવૈયું બનાવો. નંબર 2 દાખલાની રકમમાંથી ભાગીદારોના મૂડી ખાતાની બાકી. નંબર 2 દાખલાની રકમમાંથી ભાગીદારોના મૂડી ખાતાની બાકી. મૂડી ખાતાની જમા બાજુ. મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવો. બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવો. મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવો. નંબર નેક્સ્ટ રોકડ બેંક ખાતાની બાકી પાકા સરવૈયામાંથી. રોકડ બેંક ખાતાની બાકી પાકા સરવૈયામાંથી આ ખાતાની ઉધાર બાજુ. આ લાવ્યા તરીકે બાકી આગળ લાવ્યા તરીકે ઉધાર બાજુ દર્શાવો. બાકી આગળ લાવ્યા તરીકે ઉધાર બાજુ દર્શાવો. જો બેંક ઓવરડ્રાફ્ટ આપેલો હોય તો જમા બાજુ. જો બેંક ઓવરડ્રાફ્ટ આપેલો હોય તો જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવો. જો બેંક ઓવરડ્રાફ્ટ આપેલો હોય તો જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવો. નેક્સ્ટ દાખલાની રકમમાં મૂડી દેવા બાજુ. દાખલાની રકમમાં મૂડી દેવા બાજુ નફા નુકસાન ખાતું. મૂડી દેવા બાજુ નફા નુકસાન ખાતું. સામાન્ય અનામત. નફા નુકસાન ખાતું સામાન્ય અનામત. મૂડી અનામત. રોકાણ વધઘટ ભંડોળ. કારીગર અકસ્માત વળતર ભંડોળ. આપેલું હોય તેને જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં જમા કરો. નંબર નેક્સ્ટ દાખલાની રકમમાં પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ નફા નુકસાન ખાતું આપેલું હોય અને જૂની પાઘડી આપેલી હોય તો બંને બાકીઓ અલગ અલગ ભાગીદારોના મૂડી ખાતે તેના જૂના પ્રમાણમાં ઉધાર કરો.
ભાગીદારોના મૂડી ખાતે તેના જૂના પ્રમાણમાં ઉધાર કરો. નંબર નેક્સ્ટ, હવાલાને ન્યાય આપો. નંબર નેક્સ્ટ, હવાલાને ન્યાય આપો અને બધા હવાલા પૂરા થઈ ગયા બાદ, બધા હવાલા પૂરા થઈ ગયા બાદ નીચે પહેલો સ્ટાર કરો. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરો. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરો. તેનો નફો કે નુકસાન, તેનો નફો કે નુકસાન ભાગીદારોના મૂડી ખાતે લઈ જાઓ. તેનો નફો કે નુકસાન ભાગીદારોના મૂડી ખાતે લઈ જાઓ. બીજો સ્ટાર, ભાગીદારોના મૂડી ખાતા બંધ કરી. ભાગીદારોના મૂડી ખાતા બંધ કરી પાકા સરવૈયામાં મૂડી તથા દેવા બાજુ લઈ જાઓ. પાકા સરવૈયામાં મૂડી તથા દેવા બાજુ લઈ જાઓ. નંબર નેક્સ્ટ, રોકડ બેંક ખાતું બંધ કરી. રોકડ બેંક ખાતું બંધ કરી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લઈ જાઓ. નેક્સ્ટ, હવાલા સિવાયની બાકી રહેતી વિગતો. હવાલા સિવાયની બાકી રહેતી વિગતો પાકા સરવૈયામાં જેમ છે તેમ લખો. પાકા સરવૈયામાં જેમ છે તેમ લખો. નેક્સ્ટ, હવે પાકા સરવૈયાનો સરવાળો કરો. હવે પાકા સરવૈયાનો સરવાળો કરો. બંને બાજુનો સરવાળો સરખો આવવો જોઈએ. બંને બાજુનો સરવાળો સરખો આવવો જોઈએ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં, હવે લખવાનું બંધ કરજો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આ બોર્ડમાં હું પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીશ. એની નીચે રોકડ બેંક ખાતું બનાવીશ. અહીંયા ભાગીદારોના મૂડી ખાતા બનાવીશ અને એની નીચે પાકું સરવૈયું તૈયાર કરીશ. મારી બોર્ડમાં આવી સુવિધા છે, હું આવી રીતે ખાતા બનાવીશ. પણ તમારે લોકોએ તમારી નોટમાં દાખલાની અંદર સામસામા પાનારીએ એવી રીતે આ ખાતાઓ દોરવાના છે. સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું દોરવાનું, બીજા નંબરે ભાગીદારોના મૂડી ખાતા દોરવાના, ત્રીજા નંબરે રોકડ બેંક ખાતું દોરવાનું છે, ચોથા નંબરે પાકું સરવૈયું બનાવવાનું છે. ખાતાના ક્રમ બરાબર યાદ રાખજો. એકાદું ખાતું કદાચ આડું અવળું થઈ જાય તો કંઈ પહાડ તૂટી પડવાનો નથી. બેલેન્સ શીટ બનાવીને પછી રોકડ ખાતું બનાવો તો એમાં કંઈ ફેર પડતો નથી. પણ સામાન્ય રીતે આવી રીતે ખાતા બનાવવા જોઈએ એવું મારું માનવું છે. બોર્ડની માર્કિંગ સ્કીમ છે એની અંદર આવી રીતે ખાતા દોરેલા હોય છે. આ દાખલાની અંદર, મોટા દાખલાની અંદર કાલે આપણે અથવા તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધીએ છીએ મિત્રો. રકમની પીડીએફ હું તમને આની સાથે મોકલીશ, કેમ કે હવે એવું કંઈ છે નહીં. બહુ મોટી રકમ હશે, આખા પાનું ભરીને. એ પાનું ભરીને રકમ હું આ બોર્ડમાં લખીશ તો બોર્ડમાં પણ સમાશે નહીં. મોટા બોર્ડમાં બહુ મુશ્કેલીથી આવે. ચોપડીમાં જેવી રીતે પ્રિન્ટ કરેલી હોય એવી રીતે જો રકમ આપણે લખીએ તો બહુ મોટી રકમ છે. હું તમને
આની અંદર એક પીડીએફ આપી દઈશ, જેથી કરીને પીડીએફ ખોલીને તમે રકમ જોઈ શકશો અને આ રકમની સાથે સાથે આપણે દાખલો છે મોટો એ ગણવાનો પ્રયત્ન કરીશું. નાના નાના દાખલાઓ પાઘડીના અને નફા નુકસાનનું પ્રમાણ શોધવાના, એ બધા જ દાખલાઓ જે ખતમ થાય છે, પૂરા થાય છે, મોટા દાખલાની અંદર પ્રવેશ કરીએ છીએ. એની અંદર અમુક જ દાખલાઓ છે, ખાલી 10 થી 12 દાખલાઓ એવા છે, ઈમાન ધર્મથી કહું છું, 10 થી 12 દાખલાઓ. આ 12 દાખલાઓ યાદ રાખો એટલે 8 માર્કનો દાખલો બોર્ડની એક્ઝામમાં તમને કોઈ રોકી ના શકે. ખાલી 12 દાખલાઓ છે, 12 થી બહુ તો એકાદો દાખલો 13, પણ તોય હું તમને 12 દાખલાઓનો કહું છું. 12 દાખલાઓ આવડે, 12 દાખલાઓ આવડે એટલે બોર્ડનો દાખલો આવડે આવડે ને આવડે. જરાય ચિંતા નહીં કરતા, ટેન્શન મને આપી દેજો. તમે બધા મને ટેન્શન આપો છો તોય સારું, મારું ગમે એ હોય વજન ઘટતું નથી યાર. તમારા જેવા સ્ટુડન્ટ મને મળ્યા છે, વજન આપો છો તોય વજન ઘટતું નથી. રાજાની પૂરીની જેમ મારું દિવસે વધે એટલું રાત્રે, દિવસે ન વધે એટલું રાતે, રાતે ન વધે એટલું દિવસે વધતું જ જાય, વધતું જ જાય. ડોન્ટ વરી. તમારા લોકોના ચહેરાઓ જે ઘણા બધા યાદ આવે છે, આખી સ્કૂલનો માહોલ યાદ આવે છે. પણ હવે સ્કૂલ ખુલે પછી માહોલની અંદર પ્રવેશ કરી શકીએ મિત્રો. એટલે નેક્સ્ટ લેક્ચર સુધી તમારી કલાકો ખૂબ જ સારી જાય એવી શુભેચ્છા સાથે આપણે છૂટા પડીએ. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. એવરીબડી ગુડ બાય.